હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજે માં સ્વાગત કરું છું. તો આજે મિત્રો આપણે શું જોવાના છે? તો આજે આપણે ચેપ્ટર 5 કોડિંગ ડીકોડિંગ ની અંદર ભાગ 5 લઈને આવ્યા છે. જેની અંદર મિત્રો આપણે શું જોશું? તો 14 નંબરની રીત, 15 નંબરની રીત, ત્યાર પછી 16 નંબરની અને 17 નંબરની રીત. તો મિત્રો અત્યાર સુધી આપણે કોડિંગ ડીકોડિંગ ની અંદર 4 ભાગ અપલોડ કરેલા છે, જેની અંદર આપણે 13 રીતો જોયેલી છે કે કેવી રીતના કોડિંગ ડીકોડિંગ માંથી પ્રશ્ન આવી શકે. તો આજે શું જોશું? તો આજે આપણે 14 નંબરની એટલે કે રીત જોશું, કેવી રીતના પ્રશ્ન આવે. અને હા મિત્રો, હું તમને જે પ્રશ્ન કરાવું છું તે કંઈ મારા ઘરના નથી, જે એક્ઝામ ની અંદર પૂછાયેલા છે તે બધા પ્રશ્નો હું કરાવું છું. તો મિત્રો આપણે 14 નંબરની પેટર્ન જોઈએ કે 14 નંબરની રીતે કેવી રીતના પરીક્ષાની અંદર પૂછાય છે. તો આપણે જોઈએ કે અહીંયા શું આપેલું છે. જો ABCD માં A બરાબર 24 અને Z બરાબર 1 મુજબ જોતા Y પ્લસ Z બરાબર X, W પ્લસ X બરાબર T અને જો W પ્લસ Z બરાબર V હોય તો T પ્લસ U શું લખાય? કેમાં પૂછાયેલો છે? તો ક્લાર્ક 2017 ની અંદર પૂછવામાં આવેલો છે. હવે મિત્રો અહીંયા શું છે? તો અહીંયા A એટલે કેટલા? તો A એટલે મિત્રો 24 લેવાના છે. કેટલા લેવાનું છે? A ને આપણે શું લેવાનું છે? 24 લેવાના છે. અને Z ને શું લેવાનું છે? Z ને 1 લેવાનું છે. તો આપણે કેવી રીતના જોવાનું? તો અહીંયા ક્રમ કેવી રીતના પૂછવામાં આવશે? તો તમારે અહીંયા આપણે ક્રમ પણ લખેલા છે, Z થી A સુધીનો ક્રમ લેવાનો છે. કયો? જો A 24 હોય તો Z 1, એટલે આ ક્રમ આપણે લેવાનો છે. Z થી લઈ અને A સુધી Z ને 1 કહેવાય, 2, 3, 4 એવી રીતના A બરાબર કેટલા થઈ જશે? A બરાબર 24 થઈ જશે. એટલે આ ક્રમ આપણે લેવાનો છે. તો આપણે પહેલો જ દાખલો સોલ્વ કરીએ. કેવી રીતના? કે અહીંયા શું આપેલું છે? તો અહીંયા y શું આપેલું છે? y પ્લસ z બરાબર શું થાય છે? તો x થાય છે. એટલે કેવી રીતના આવશે? તો આપણો ક્રમ કયો જોવાશે? પાછળથી ક્રમ જોવો. તો y નો ક્રમ કયો છે? તો પાછળથી આપણે z થી a સુધી લઈએ તો y નો ક્રમ કેટલો બને મિત્રો? તો y નો ક્રમ આપણે કયો બને? 2 બને. કયો બને? y નો ક્રમ 2 બને. એટલે આપણે y નો ક્રમ 2 હશે પ્લસ અને z, તો z નો ક્રમ કયો બને? તો z નો ક્રમ z થી a લઈએ તો કયો બને? તો પ્લસ 1 બને. એટલે પ્લસ 1 થશે. અને બરાબર શું આપેલું છે? તો અહીંયા x આપેલો છે. તો આ બંનેનો સરવાળો કરીએ એટલે 3 આવે. તો 3 નો ઊંધા ક્રમે જોઈએ તો x બરાબર 3 છે. તો કે હા મિત્રો, x બરાબર 3 જવાબ મળે. તો આનો અર્થ શું થયો? હવે મિત્રો આ સોલ્વ કરવા જવાનું નથી, સીધે સીધું આ જોઈ લીધું કે આવી રીતના પેટર્ન બને છે. શું કરેલું છે? 2 અંકનો સરવાળો અને ત્રીજો અંક મળે. તો એવી રીતના આપણે શું અહીંયા પૂછેલું છે? તો આપણે અહીંયા પૂછવામાં શું આવેલું છે? તો t શું આપેલું છે? t પ્લસ u બરાબર શું એવું આપેલું છે. તો t નો ક્રમ શું જોશું? તો z થી a સુધીમાં t નો ક્રમ કયો છે? તો t ક્યાં આવે છે? તો t નો ક્રમ 7 છે. કેટલો છે? t નો ક્રમ 7 છે. એટલે આપણે t નો ક્રમ 7 લખશું પ્લસ u. તો u નો ક્રમ કયો છે? તો u નો ક્રમ પાછળથી કેટલો છે? 6. કેટલો છે? 6. તો હવે 6 થઈ જશે એટલે કેટલા થશે? 6 12 ને 1 13. તો અહીંયા 13 થશે. તો 13 કોનો ક્રમ આવે છે પાછળથી? તો આપણે જોઈએ તો 13 પાછળથી કોનો ક્રમ આવે છે? તો 13 ક્રમ કોનો આવે છે? તો 13 ક્રમ n નો આવે છે. તો આનો જવાબ શું મિત્રો આવે? તો n આવે. શું આવે? n આવે. એટલે આનો જવાબ આપણે ઓપ્શનમાં કે n દેખાય છે? હા મિત્રો, ઓપ્શન બી ની અંદર n આપેલો છે. તો આ આપણો જવાબ બન્યો. શેમાં પૂછાયેલું છે? ક્લાર્કને. એટલે મિત્રો આ પેટર્નમાં શું કહેવા માંગે? તમને આલ્ફાબેટ ની ABCD આપેલી હશે, તેની અંદરથી તમારે પાછળથી ક્રમ શોધવાનો છે. એટલે પાછળથી ક્રમ એટલે a આપણે 1 લઈએ, ત્યાં આપણે એને 24 લેવાના છે અને z ને 1 લેવાના છે. z 1, y 2 એવી રીતના. અને પછી શું કરવાનું છે? 2 અંક આપેલા હશે, 2 અંકનો સરવાળો હશે, તેની સામે કયો? તે મૂળાક્ષર આવશે. તો અહીંયા આપણે t છે, તો t નો ક્રમ કયો છે? તો t નો ક્રમ 7 છે. u છે, u નો ક્રમ કેટલો છે પાછળથી? તો 6 છે. એટલે કેટલા થયા? 12 અને 13 થયા. તો પાછળથી 13 ક્રમ કોનો છે? તો n નો. તો આપણો જવાબ શું આવ્યું? n આવ્યું. આવી રીતના તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કેમાં? તો કે ક્લાર્કની અંદર પૂછવામાં આવેલો છે, જે 2017 ની અંદર લેવાયેલી છે મિત્રો. હવે મિત્રો નેક્સ્ટ પેટર્ન જોશું કે નેક્સ્ટ પેટર્ન ની અંદર શું આપેલું છે. તો નેક્સ્ટ પેટર્ન ની અંદર આપણે જોઈએ તો જો r બરાબર 81, r બરાબર શું આપેલું છે? r બરાબર 81 આપેલા છે.
પી બરાબર શું આપેલું? પી બરાબર 64 આપેલા છે અને આરપી બરાબર શું આપેલા છે? તો આરપી બરાબર 144 આપેલા છે. હવે આપણે એ જોઈએ તો નજરે જ દેખાય કે 81 + 64 બરાબર 44, 144 થાય. હા થાય. પણ મિત્રો અહીંયા કોઈને મિત્રનો પ્રશ્ન થાય કે આર છે મિત્રો, આર, તો આર નો એબીસીડી ના ક્રમ 18મો છે. એબીસીડી ની અંદર ક્રમ 18મો છે. તો અહીંયા શું કરેલું છે? આર ના ઊંધા કરેલા હશે. આ પણ બની શકે. હવે મિત્રો આપણે પી જોઈએ તો પી નો ક્રમ કયો છે? તો પી નો ક્રમ આપણે ખબર છે 16 છે. તો 16 ના ઊંધા કેટલા થવા જોઈએ? તો 16 ના ઊંધા કેટલા થવા જોઈએ? તો પી બરાબર 61 થવા જોઈએ. તો અહીંયા તો 66 આપેલા છે. એટલે આ પેટર્ન કામ કરતી નથી. હવે આ પેટર્ન ન કામ કરતી તો કઈ પેટર્ન કામ કરતી હશે? તો મિત્રો આપણે જોઈએ. તો પેટર્ન કઈ કામ કરતી હશે? તો આર છે. તો આર નો ક્રમ કયો છે? તો 18 છે. એવી રીતના પી છે. તો પી નો ક્રમ કયો છે? તો પી નો ક્રમ આપણે જોયો 16 છે. અહીંયાથી પણ તમારે જોઈ લેવાનું. પી નો ક્રમ 16 છે. હવે આની અંદર કઈક કરી અને લઈ આવવાનું છે મિત્રો. તો 18 છે. તો 18 નો વર્ગ કયો થશે? 18 નો વર્ગ. તો 18 નો વર્ગ કયો થાય? તો 18 નો વર્ગ કેટલો થાય મિત્રો? તો 324 થશે. 18 નો વર્ગ કેટલો થશે? 324 થશે. તો હવે 16 છે. તો 16 નો વર્ગ કેટલો છે? તો 16 નો વર્ગ શું છે મિત્રો? તો 256 થાય. 256 થશે. હવે શું આપેલું છે? તો હજી પણ આમાં કઈક જવાબ નથી આવતો. તો હવે શું કરશું? 2 ના વર્ગ વડે ભાગશું. શું કરશું? 2 ના વર્ગ વડે ભાગશું. એટલે અહીંયા 2 નો વર્ગ, અહીંયા પણ આપણે 2 નો વર્ગ, એટલે 2 ના વર્ગ વડે ભાગશું. એટલે 2 ના વર્ગ વડે આપણે ભાગીએ મિત્રો તો 2 નો વર્ગ કેટલો થશે? 4 થશે. એવી રીતના અહીંયા 16 છે. તો અહીંયા પણ આપણે 4 વડે ભાગશું. 2 ના વર્ગે ભાગવાનું. તો હવે આગળ શું પ્રોસેસ થાય? તો આપણે આને જોઈએ. તો આપણે શું અહીંયા આપણે શું લઈ આવવાનું છે? 81 લેવાનું છે. અને અહીંયા શું લઈ આવવાનું છે? અહીંયા આપણે 64 લઈ આવવાના છે. પી બરાબર 64 લઈ આવવાના છે. તો કેવી રીતના? તો અહીંયા આપણે 4 વડે ભાગીએ તો 8 થાય. 81 ચોક 81 ચોક કેટલા થાય? આવી રીતના આપણે કરી નાખીએ મિત્રો. અહીંયા 32 4 આપેલા છે. તો આને 4 વડે ભાગવામાં આવે તો 8 ચોક 32 અને ઉપરથી ઉતારા 4, 4 એકુ 4, તો 4 એટલે 0 શેષ વધે. એટલે આ થઈ ગયું 81 આવી ગયું. તો આને પણ આપણે 4 વડે ભાગવાનું. તો આને આપણે મિત્રો 4 વડે ભાગશું તો તમારો જવાબ શું મળશે? તો આના 66 થશે ને. કેમ? કેમ કે 256 ના છેદમાં શું આવશે? 4 વડે ભાગશું તો ચોકે ચોકે 4 24 એક વધ્યો, ઉપરથી ઉતારા 6, ચોકે ચોકે 4 એટલે 0 વધ્યો. તો આ રીતના પણ આનો જવાબ આવી ગયો. ટૂંકમાં આ પણ આવી ગયું અને આ પણ મળી ગયું. આ બંને મળી ગયા. શું કેમ કરતા મળી ગયા? તો તે સંખ્યા લેવાની, તે સંખ્યા લીધી, જેનો ક્રમ હશે તે ક્રમ લેવાનો. આ 66 છે તો 66 નો આપણે જોઈએ તો 66 + 81 બરાબર કેટલા થશે? 145 થશે. 145 થઈ ગયા ને મિત્રો. 66 + 100 એટલે કે પી અહીંયા આર અને પી આપેલા છે તે બરાબર કેટલા થઈ ગયા? 145 થઈ ગયા. તો આ રીતના બને. તો હવે આની અંદર શું કરવાનું છે? તો પહેલા તો જે આલ્ફાબેટ આપેલો હોય એ આલ્ફાબેટ નું શું કરવાનું? તો આલ્ફાબેટ નો ક્રમ જોવાનો, એબીસીડી એ થી ઝેડ માં. ત્યાર પછી શું કરવાનું? તેનો વર્ગ કરવાનો. શું કરવાનું? જે ક્રમ આવે એનો વર્ગ કરવાનો. વર્ગ કર્યા પછી શું કરવાનું? તો 2 ના વર્ગ વડે ભાગવાનું. આવી રીતના કરશો એટલે આપણો જવાબ મળી જાય. પછી જે જવાબ મળે એને શું કરવાનું? પ્લસ કરવાનું એટલે આપણો જવાબ મળી જાય. તો અહીંયા આપણે શું શોધવાનું છે? તો અહીંયા n અને x શોધવાનું છે. શું શોધવાનું છે? n અને x શોધવાનું છે. હવે n અને x શોધવાનું હોય તો હવે n નો ક્રમ કયો છે? તો આપણે જોઈએ તો n નો ક્રમ કયો છે? તો n નો ક્રમ 14 છે. કેટલો? n નો ક્રમ બરાબર 14 છે. હવે ત્યાર પછી જોઈએ તો x નો ક્રમ x છે તો x નો ક્રમ કયો છે? તો x નો ક્રમ 24 છે. કયો છે? 24. તો હવે શું કરવાનું થશે? તો આનું વર્ગ કરવાનું થશે. તો આનો વર્ગ એટલે કેનો? 24 નો વર્ગ થશે. અહીંયા પણ શું કરવામાં આવશે? 24 અને 14 બેયનો વર્ગ કરવામાં આવશે. હવે બેયનો વર્ગ થઈ ગયો પછી શું કરવાનું છે? તો વર્ગને 2 એટલે કે 2 ના વર્ગ વડે ભાગવાનું. શું કરવાનું? તો 2 ના વર્ગ વડે ભાગવાનું. તો આવી રીતના જવાબ આવશે. તો 14 નો વર્ગ કેટલો થાય મિત્રો? તો 14 નો વર્ગ કેટલો થાય? 196 થાય. હવે 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. તો એવી રીતના 24 નો વર્ગ કેટલો થાય? તો 24 નો વર્ગ 577 થાય. કેટલો થાય? 577 થાય. અને 2 નો વર્ગ 4 થાય. તો હવે મિત્રો આવી રીતના આપણે કરવાનું. એટલે જો મિત્રો વર્ગ તો શું છે? 101 થી 25 સુધીના તમને ઓલરેડી બધા વર્ગ આવડવા જોઈએ. હવે આપણે એનું જોશું તો 96 છે તો 96 ને આપણે 4 વડે ભાગશું તો 4 એકુ 4, ચોકે ચોકે 16, 3 વધ્યા, 4 નવા 36,
તો અહીંયા શું આવશે? તો અહીંયા 49 આવશે, એટલે આનું 49 બનશે. હવે એવી રીતના છે 577. તો આપણે 4 વડે જ ભાગ ચલાવશું. તો 4 એકુ 4, 1 વધ્યો, 6 સોકે સોકે મિત્રો 16, 1 વધ્યો, સોકે 16. તો અહીંયા કેટલા આવશે? તો અહીંયા 144 આવશે. તો 49 અને 144 નો સરવાળો કરવાનો. શું કરવાનું? 49 અને 144 નો સરવાળો કરવાનો. એટલે શું મળે? તો એટલે આપણે n x મળે, બરાબર. તો 49 પ્લસ 144, તો 13 નો તરગડો વધી પડી 1, 9 અને 1, એટલે ટોટલ કેટલા? 193. આમાં કે તમને 193 દેખાય? કે હા મિત્રો, અહીંયા દેખાય 193, અહીંયા દેખાય. તો આવી રીતના તમારો જવાબ 193 આવે. મિત્રો આ પેટર્ન ખાસ યાદ રાખજો. હું કોઈ ઘરની મારી પેટર્ન કરાવતો નથી. કેમાં પૂછાયેલો છે? વનરક્ષક 2024 ની અંદર હમણાં લેવામાં આવી ને એક્ઝામ, તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો આ વનરક્ષકની જે એક્ઝામ આવે તે કયા લેવલમાં આવે? તો ક્લાસ 3 માં આવે. પીએસઆઈ કેમ આવે? સુપર ક્લાસ 3 માં આવે. કોન્સ્ટેબલ કેમ આવે? ક્લાસ 3 માં આવે. તો આજુ ફેરા પૂછાય તો કઈ નવાઈ ન કરે, એટલે આવી પેટર્ન કરી નખાય. હજી જીપીએસસી ની હોય તો આપણે વિચારવું પડે કે આ પેટર્ન કરાય ક્લાસ 3 માં કે ના. તો હજી આ જે લેવલ છે તો ક્લાસ 3 નું લેવલ છે ને ક્લાસ 3 નો દાખલો પૂછાયેલો છે, તો આ પેટર્ન કરે. કેવી રીતના? તો અહીંયા તમારે ક્રમ લખવાનો. ક્રમ લખ્યા પછી શું કરવાનું? એનો વર્ગ કરવાનો. વર્ગને શું કરવાનો? 2 ના વર્ગ વડે ભાગવાનું, અને જે મળે તે સાઈડમાં રાખી દેવાનું. પાછું બીજી સંખ્યા છે તો એનો શું કરવાનો? વર્ગ કરવાનો. અને વર્ગને શું કરવાનું? તે ક્રમ હોય તેનો વર્ગ કરવાનો. વર્ગને શું કરવાનું? 2 ના વર્ગ વડે ભાગવાનું. જે મળે તેમાં શું કરવાનું? બંનેનો સરવાળો કરો એટલે સીધું મળી જાય. તો અહીંયા સીધું શોધી નાખવાનું, એટલે આ તમારી પેટર્ન કવર થઈ જાય. તો આ પેટર્ન નંબર 15 હતા, જે ખાસ અગત્યની છે, અને કરી નાખજો મિત્રો. કેમ કે વનરક્ષકની અંદર પૂછાયેલી હોય તો પછી ક્લાસ 3 કોન્સ્ટેબલમાં આપણે સમજી લેવાનું હોય. સમજાવવું ન પડે. જે વિદ્યાર્થીઓ હોશિયાર છે એ વિદ્યાર્થીઓને કહેવું ન પડે કે ના આવું કરાય ન કરાય, આવું કરાય આવું ન કરાય, કરી જ નખાય, બરાબર. હવે ત્યાર પછી વાત આવે તો મિત્રો આપણે 16 નંબરની રીત જોશું. હવે 16 નંબરની રીતમાં શું આપેલું છે? જો y જે m ને 24, 11, 14 અને SOP ને 20, 16, 17 લખાય તો આપણે શોધવાનું શું છે? BTX ને શું લખાય? કેમાં પૂછાયેલું? MTS એટલે કે સ્ટાફ સિલેક્શન SSC ની અંદર MTS માં 2023 માં પૂછવામાં આવેલું. હવે આનું મિત્રો આપણે જોઈએ તો આપણે સામાન્ય પ્રશ્ન થાય y છે, y છે તો y ને શું આપેલું છે અહીંયા? તો y ના 24 આપેલા છે. હવે જે છે તો જેનું શું આપેલું છે? 11 આપેલા છે. ત્યાર પછી m છે તો m ના કેટલા આપેલા? 14 આપેલા છે. હવે મિત્રો આપણે જોયું તો આપણે ક્રમ પ્રમાણે y નો ક્રમ કેટલો આવે? અહીંથી આપણે જઈએ ABCD પ્રમાણે આ લાઈનમાં, જે આ કલરની છે પેન એમાં, તો y નો ક્રમ કયો આવે? તો y નો ક્રમ આપણે અહીં જોઈએ તો y નો ક્રમ કયો આવે? તો y નો ક્રમ 25 આવે. y નો ક્રમ કાયદેસર 25 આવે, પણ અહીંયા શું આપેલા છે? 24 આપેલા છે, એટલે કે 25 આવે પણ 1 પ્લસ થઈ જાય. તો આવી રીતે જે છે તો જેનો ક્રમ કેટલો આપેલો છે? તો જેનો ક્રમ 10 છે. કેટલો છે? 10 છે. પણ અહીંયા કેટલા આપેલા છે? 11 છે. એટલે વાસ્તવિકમાં જેનો ક્રમ 10 છે પ્લસ 1 થાય 11 થઈ ગયા. તો m છે તો m નો ક્રમ કેટલો આપેલો છે? તો m નો ક્રમ 13 આપેલો છે. તો m નો ક્રમ વાસ્તવિકમાં 13 આપેલો પ્લસ 1 થાય એટલે 14 થઈ ગયા. તો અહીંયા શું કહેવા માંગે? તો અહીંયા તમને જે શોધવાનું કીધું એની અંદર એક પ્લસ કરવાનો, એટલે કે ABCD માં A થી Z સુધીનો તેનો ક્રમ લેવાનો અને શું કરવાનું? +1 કરી અને જવાબ લઈ આવવાનો. હવે શું પૂછેલું છે? તો હવે આપણે શું પૂછેલું છે? તો આપણે BTX નું પૂછેલું છે. BTX. હવે b નો આપણે વાસ્તવિક ક્રમ જોઈએ તો કેટલો છે? તો 2 આવે. પણ શું કીધેલું છે? તો આની અંદર +1 કરવાનું. શું કરવાનું? +1 એટલે 3 થયા. આમાં 3 ક્યાંય દેખાય છે? 3 અહીંયા જ દેખાય મિત્રો, પહેલા જ જવાબ આવી જાય. આમાં 3 નથી એટલે D નો આવે, C નો આવે. આમાં 3 નથી એટલે ન આવે. આમાં 3 નથી એટલે આમ ન આવે. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો જવાબ તો મળી ગયો ઓલરેડી, પણ હવે ત્યાર પછી આપણે T છે તો આપણે સૂત્ર યાદ રાખ્યું હતું E જ્યોતિમાં T છે 20મા ક્રમે હોય. કેટલામાં ક્રમે? 20મા ક્રમે. એટલે +1 થાય એટલે 21 થશે. તો અહીંયા 21 મળી ગયા મિત્રો. હવે ત્યાર પછી જોઈએ તો x બરાબર 24 થાય તો 1 પ્લસ કરશું એટલે 25 થશે. તો અહીંયા આપણે 25 મળી ગયા. એટલે આપણો જવાબ મિત્રો ઓલરેડી મળી ગયો. આપણો જવાબ એ આવશે. કેમાં પૂછાયેલું છે? તો સ્ટાફ સિલેક્શન ની અંદર, એટલે કે SSC
મલ્ટી MDS માં પૂછવામાં આવેલો છે મિત્રો. આની અંદર શું હતી આ પેટર્નની અંદર? તો આ પેટર્નની અંદર તમને આલ્ફાબેટ પ્રમાણે A થી Z સુધીના જે ક્રમ આપેલા છે અને જે ક્રમ હશે તે વાસ્તવિક ક્રમમાં 1+ કરવાનો, વાસ્તવિક ક્રમમાં 1+ કરવાનો, આવું તમને આપેલું છે. અહીંયા આપણે પ્લસ આપેલું છે, પણ પરીક્ષાની અંદર ઊંધું કરી નાખે, 1 માઇનસ કરે તો એ પણ પૂછી શકે, 2 વડે ગુણે તો પૂછી શકે. આ પણ વસ્તુ ખાસ યાદ રાખો, ને તો ભાંગી શકે, કોઈ પણ વસ્તુ પૂછી શકે. તો આ પેટર્ન કેટલામાં હતી? તો આ પેટર્ન નંબર 16 હતી, જેની અંદર શું જોયું? તો આ રીતના ABCD એમાં કેવી રીતના પ્રશ્ન આવી શકે. હવે મિત્રો આગળ જોશું લાસ્ટ પેટર્ન જોશું, એટલે કે આ લેક્ચર ની લાસ્ટ હો મિત્રો. બાકી તો આપણે 40 પેટર્ન કરાવવાની છે, તો 17 ઉપર પૂગ્યા, હજી આપણે અડધું નથી થયા, અડધું બાકી છે. તો આમાં પણ આપણે મિત્રો જોઈએ. અહીંયા શું આપેલું છે? તો અહીંયા એનિમલ આપેલું છે. શું આપેલું છે? એનિમલ આપેલું છે. હવે એનિમલ બરાબર શું લખેલું છે? તો એનિમલ બરાબર 2500 લખેલા છે. તો મિત્રો અહીંયાથી પ્રશ્ન થવો જોઈએ, 2500 એટલે શું? તો કોનો વર્ગ થાય? કોકનો પણ વર્ગ થાય. કોનો વર્ગ થાય? 5 નો વર્ગ થાય, 50 નો વર્ગ થાય. કેટલા? 50 નો વર્ગ થાય. હવે 50 કેમ આવ્યા એ જોવાનું, આવો પ્રશ્ન તમારે થવો જોઈએ. તો અહીંયા શું આપેલું છે? અહીંયા બેટ આપેલું છે. તો એમાં પણ એવું થતું હશે, કંઈક નો વર્ગ થતો હશે. 57 આઈ થિંક વર્ગ હશે મારા અંદાજિત, નહીં 57 નહીં, 57 પહેલાનો વર્ગ હશે. તો અહીંયા શું છે મિત્રો? આવી રીતના હશે. હવે તો આપણે આ જોવાનું નહીં, આ કેમ આવ્યું નહીં પહેલા જોવાનું, આ કેવી રીતના આવ્યું. હવે મિત્રો આપણે ક્રમ પ્રમાણે જોઈએ, ABCD ક્રમ પ્રમાણે પહેલા જશું. તો A છે તો એનો ક્રમ કેટલો છે? 1 છે. N છે તો N નો ક્રમ કેટલામો છે? તો N નો ક્રમ આપણે જોઈએ ABCD માં. તો N નો ક્રમ જોઈએ મિત્રો આપણે, એ ક્યાંથી લેશું? તો આ પેટર્નમાં. તો N નો ક્રમ કયો થશે? તો N નો ક્રમ 14 થશે. કયો થશે? N નો ક્રમ 14 થશે. તો અહીં આપણે 14 લખશું. I છે તો I નો ક્રમ કેટલામો થશે? તો I નો ક્રમ આપણે ખબર છે કે 9મો જ હોય. આ મિત્રો ગોખવું પડે બધું. ત્યાર પછી આગળ છે તો M. તો M નો ક્રમ આપણે ખબર છે કે M નો ક્રમ કેટલો હશે? તો M નો ક્રમ 13 હશે. હવે ત્યાર પછી A નો ક્રમ આપણે 1 હશે. L નો ક્રમ લબાડ એટલે 12 હશે. આનો સરવાળો કરીએ મિત્રો. તો સરવાળાની અંદર જોઈએ તો 14 અને 13, 12 એટલે 13 ને 9, 9 ને 49, 50. શું થશે? આનો સરવાળો શું થશે? તો આનો સરવાળો 50 થાય. શું થાય? 50 થાય. હવે આનો સરવાળો 50 થાય તો 50 નો શું કરવાનું? જે સરવાળો મળે તેનો વર્ગ કરી નાખવાનો. 50 નો વર્ગ કરીએ તો 2500 થાય. આવી રીતના કરવાનું કે બીજું કંઈ કરવાનું થતું નથી. તો હવે શું કરશું? તો આપણે શેનું પૂછેલું છે? હ્યુમનનું પૂછેલું છે. કોનું? હ્યુમનનું આપણે જોઈએ મિત્રો આગળ. તો અહીંયા શું આપેલું છે? હ્યુમન આપેલું છે મિત્રો. હવે હ્યુમન આપેલું છે તો H નો કોડ કયો થયો? તો H નો કોડ 8 થયો. U છે તો U નો કોડ કયો થયો? તો U નો કોડ 21 થયો. મિત્રો આપણે યાદ જ હોવા જોઈએ. M છે તો M નો કોડ કયો થયો? તો M નો કોડ 13 થયો. A નો કોડ 1 થયો. N નો કોડ 12 થયો. N નો કોડ કયો થયો મિત્રો? 14 થયો. L તો 12 નો થયો ને. હા. હવે મિત્રો અહીંયા શું જોશું? તો અહીંયા તમે આપણે સરવાળો જોશું. અહીંયા 15 એટલે કે 21, 13, 1, 14 અને કેટલા? 8. આવી રીતના કરશું. તો મિત્રો 1, 2, 3, 5, 5 ને 5, 5 ને 10, 11, 12, 7 કેટલા થયા? 7 થયા ને મિત્રો. 7 અને 1 ઉપર વધી એટલે 57. કેટલા થયા? 57 થયા. હવે 57 થયા તો આનું શું કરવાનું? આનો સરવાળો કેટલો થયો? 57 થયો. હવે 57 નો આપણે વર્ગ કરવાનો થશે. તો 57 નો વર્ગ મિત્રો શું થાય? તો આપણે 57 નો વર્ગ કરીએ તો અંતે શું આવેલું છે? 7 આવેલું છે. વર્ગની પણ મિત્રો રીત છે કેવી રીતના કરવાય. આ સરવાળો આપણે 57 ઓલરેડી 57 થયો. વર્ગ કરવાય તો પણ એની આપણે રીત જોશું, અથવા તો આમાં પણ જોઈએ મિત્રો. પહેલા શું કરવાનું? આ રીતના તમને 7 આપેલા છે, આવી રીતના 57. તો અહીંયા 49 લખી નાખવાનું. પછી ત્યાર પછી અહીંયા 25 લખી નાખવાના. ત્યાર પછી શું જોવાનું? તો આનો ગુણાકાર ગુણ્યા 2 કરી નાખવાના. એટલે 35, 35 દુ 70. તો આ રીતના 70 લખી નાખવાના. એટલે 9, 4, 12 નો બગડો 3 એટલે 32, 32, 49. તો 32, 49 ક્યાં આપેલા છે? અહીંયા આપેલા છે. આ 32, આ 32, 49. આ રીતના પણ વર્ગની પણ તમે રીત શોધી શકો. વર્ગની પણ મેં મિત્રો રીત શીખવાડી દીધી. અને આનો જવાબ શું આવશે? તો આનો જવાબ D આવશે.
એટલે ડી એટલે 32 49. તો આની અંદર શું આપેલું છું? તો આ પેટર્ન ની અંદર તમને એવું આપેલું હતું કે તમને શું આપેલું છે? પેલા આલ્ફાબેટ આપેલા છે. આલ્ફાબેટ નું શું કરો? એ થી Z સુધીના ક્રમ પૂછેલા. ક્રમનું શું કરવાનું? સરવાળો કરો, અને સરવાળો જે મળે તેનું શું કરવાનું? વર્ગ કરી નાખવાનું. બસ આ જ પેટર્ન છે. અથવા તો તમને એવું પૂછી નાખે, જો આવી પેટર્ન ની અંદર વર્ક કરવાનો છે ને, ત્યાં તમને સરવાળો જ પૂછે, ત્યાં બાદ બાકી નહીં પૂછે. હા, નાની એમથી આપે, જેમ કે A ને B બે આપેલા હોય, તો A ને B હોય તો એનો ગુણાકાર પૂછી શકે, કેમ કે A નો ક્રમ 1 છે અને B નો ક્રમ 2 છે. 1 ગુણ્યા 2 એટલે 2 થાય, તો 2 નો વર્ગ 4. એટલે આ રીતના પૂછી શકે. ગુણાકાર એટલામાં પૂછે શકે, મોટી પેટર્નમાં પૂછી ન શકે. તો આ પેટર્ન મિત્રો આપણે જોઈ કે કેટલા નંબરની? 17 નંબરની પેટર્ન જોઈ, જેની અંદર શું હતું? તો આજે આપણે 17 દાખલા એટલે કે 17 પેટર્ન અત્યાર સુધી જોઈ. હજી મિત્રો આપણે શું જોવાની છે? 40 ને આઈ થિંક 40 પેટર્ન જોવાની છે. તો આજે સાથે આપણે મિત્રો લેક્ચર 5 પૂર્ણ કરીએ છીએ અને લેક્ચર 6 લઈને નેક્સ્ટ આવશું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લેક્ચર રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.